નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યમંત્રી સહભાગી થયા। અનામત નાબૂદ કરવાનો છૂપો એજન્ડા। ગાંધીજીના જન્મદિન પ્રસંગે વ્યાખ્યાન। વિશ્વ કામદાર સંગઠનના 70મા સ્થાપના દિવસની ઉજવણી। ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચાર યાત્રા યોજાઈ। સ્વાઇન ફ્લૂ 2ના મોત। કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના મુખ્યમંત્રી સહભાગી થયા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહભાગી થયા હતા। એમણે પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે રાજ્યમાં બધા જ યુવાનો સરખી તક મળે તે માટે અમલમાં મુકાયેલી મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજનાથી નાણાંના અભાવે કોઈ પણ સમાજે યુવાન ઉચ્ચ શિક્ષણ વંચિત નહીં રહે। આ યોજના પુસ્તકો, શિષ્યવૃત્તિ, તેજસ્વી વિદ્યાર્થીઓની ફીના લાભો વેળાસર આપવામાં આવશે અને આ રીતે હવે કોઈને અન્યાય થશે નહીં। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેનારને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કાયદો કાયદાનું કામ કરશે। આજે 2 વિશ્વ માનવનું અવતરણ થયું હતું એમ કહીને આનંદીબહેને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે તેમણે યાદ કર્યા હતા। કીર્તિ મંદિર ખાતે વિઝિટ બુકમાં આનંદીબહેને એવી નોંધ કરી હતી કે પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસ ઉચ્ચ વિચારો, ઉત્તમ કાર્ય થકી દેશને આઝાદી અપાવી આપણે તેને રાજ્યમાં વિકસિત કરવાનું છે। આ કાર્ય કરવા માટે પરમાત્મા સૌને શાંતિ પ્રદાન કરે। પૂજ્ય મહાત્મા ગાંધી અને બીજા લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો આજે જન્મદિવસ છે। બંને પોતપોતાના ક્ષેત્રોની અંદર રહીને અભૂતપૂર્વ કાર્યો કર્યા છે। પૂરું વિશ્વ જાણે છે સત્ય અને અહિંસાનો માર્ગ કોણે પ્રશસ્ત કર્યો। દુનિયાએ પણ એને ઝીલ્યો અને એ જ વિચાર ઉપર ભારત તો આગળ વધી જ રહ્યું છે, પરંતુ એ જ વિચાર વિશ્વના જુદા જુદા દેશોની અંદર પણ જઈ રહ્યો છે। અને એટલે જ યુએનએ આ દિવસને એટલે 2 ઓક્ટોબરને વિશ્વ અહિંસક દિન તરીકેની જાહેરાત કરી છે અને ત્યારથી 2 ઓક્ટોબર વિશ્વ અહિંસક દિન તરીકે ઉજવાઈ રહ્યો છે। અને ભારતની અંદર આવ્યા ત્યારે આઝાદીનું આંદોલન ચાલતું હતું। એ આઝાદીના આંદોલનના નેતૃત્વ એમણે લીધું। એમની સાથે સરદાર પટેલ પણ જોડાયા। ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ મિત્રો, પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે સરદાર જો મારી સાથે ન હોત તો આઝાદી કદાચ 1947માં પ્રાપ્ત નહીં હોત, બીજા 5-10 વર્ષો નીકળી ગયા। આપણે તો ગૌરવ લઈ શકીએ એમ છીએ કે આપણા ગુજરાતના બનોતા પુત્રો 2 સરદાર સાહેબ અને પૂજ્ય મહાત્મા ગાંધી આઝાદીના આંદોલનનું નેતૃત્વ લઈને આઝાદી અપાવવાનું મહાન કાર્ય કર્યું। આઝાદી મેળવવા પાછળનું કારણ એ હતું કે રામ રાજ્યની સ્થાપના કરી હતી। દેશ વિદેશના અનેક મહાનુભાવો જયારે ગુજરાતની ધરતી પર આવી રહ્યા છે ત્યારે એમને પણ આ વિચાર લઈને જાય એના માટેનો કોઈ પ્રયાસ થવો જોઈએ અને એટલા માટે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિરનું નિર્માણ અને એની જ બાજુની અંદર દાંડી કુટીરનું આયોજન સંપૂર્ણપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ દાંડી કુટીર બનાવવામાં આવ્યું છે। ગાંધીજીનો જન્મથી લઈને ગાંધીજીનો દેહાંત થયો એ સમય દરમિયાન એ વર્ષોની વચ્ચે શું શું થયું છે હિન્દુસ્તાનની ધરતી ઉપર અને વિદેશોમાં, એ બધું જ સાદ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો। અનામત નાબૂદ કરવાનો સરકારનો છૂપો એજન્ડા। બંધારણે આપેલા અમારા હકોની રક્ષા અમે કોઈ પણ ભોગે કરીશું તેવો હુંકાર શુક્રવારે SC, ST અને OBC એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કર્યો હતો। આગામી 23મી હિંમતનગર અને 25મી મહેસાણામાં અનુક્રમે 2 અને 5 લાખ લોકોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 100થી વધારે ધારાસભ્યો અને MP અમારા સંપર્કમાં છે અને તેમનું
અમારી સાથે લડતને ટેકો છે. કોંગ્રેસ દ્વારા એબીસીને અપાયેલા ટેકો બાબતે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતમાં અમારા સમાજના 54% લોકો છે, તો અમને 54% અનામત મળવી જ જોઈએ. આંદોલનની અનામત નાબૂદી માટે સરકારનો છુપ એજન્ડો હોવાનું તેમણે જણાવ્યું હતું. ઓએસ એકતા મંચ તરફથી અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા 10 દિવસમાં 9000 જેટલી ગ્રામ સમિતિઓની રચના કરી દીધી હતી. મહિલા પાંખ, લીગલ પાંખ જેવી જુદી જુદી 10 પાંખની પણ રચના કરી દીધી છે. આગામી 6મી તારીખે બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને અમારી સમિતિઓ અને પાંખોની વિધિવત જાહેરાત કરીશું. અમે હવે સરકાર પાસે હિસાબ માંગીશું કે 1991 થી અત્યાર સુધી કરાયેલી ભરતી અને શૈક્ષણિક ક્ષેત્રે કેટલા પ્રમાણે ઓબીસી કેટેગરીની અનામત ટકાવારી જાળવી રહી છે. મંડળ પંચની ભલામણોનો કેટલો અમલ થયો છે. અમે ચૂપ હતા કેમ કે અમને હતું કે 1000 કરોડના રાહત પેકેજ પછી શાંતિ સ્થપાશે, પરંતુ તેમ થયું નથી. જો કોઈ સમાજ લાલ આંખ કરે અને તેને આટલું મોટું પેકેજ અપાતું હોય તો અમારા હકો પર તરાપ મરાશે, તો અમે પણ લાલ આંખો કરીશું. ગુજરાતમાં અમારી 54% વસ્તી છે, તો અમને તેટલી જ માત્રામાં અનામત મળવી જોઈએ. આ તબક્કે તેમણે રાજકીય પ્રતિનિધિઓમાં પણ આટલી જ અનામતની માંગણી કરી હતી. ગુજરાતમાં તમામ પછાત જાતિઓ અને ગાંધી વિચારને અનુરૂપ અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા નથી આપી. ગુજરાત સરકાર જોડે અમારી માંગણી છે કે 2011 ની અંદર જે જાતિ આધારિત વસ્તી ગણતરી એના આંકડા જાહેર કરો અને એના આધારિત અહીં ઉકેલ આપી રહ્યા છીએ અમે એના આધારિત તમામ જાતિઓની વસ્તીના આધારે અનામત આપી દો તો આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. પરંતુ ગુજરાત સરકાર જોડે અમારી માંગણી એ છે કે 1992 થી જે અમને અનામત મળી 1992 થી 2015 સુધી આ અનામત પ્રથાનો બંધારણીય રીતે સરકારી નોકરીઓમાં કે શિક્ષણ સંસ્થાઓમાં કેટલો અમલ કર્યો, એની અમલવારી કેટલી થઈ અને બક્ષીપંચ કમિશન, મંડળ કમિશને જે ભલામણો કરેલી એ ભલામણોને સરકારે કેટલા અંશે અમલ કર્યો અને કેટલી બાકી છે. અને 1992 થી 2015 સુધી સરકારે કેટલી સરકારી ભરતીઓ કરી. આ તમામ સળગતા પ્રશ્નો સાથે અમે આજે અમારી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ. સરકારને વિનંતી છે કે સરકાર આ ગુજરાતને શાંત પાડવા માંગતી હોય, ગુજરાતના તમામ લોકોને એક ન્યાય આપવા માંગતી હોય તો સરકારે કાયદાનું પણ કડક પાલન કરવું પડશે. સરકારે તમામ પ્રશ્નોનું નિરાકરણ શું કરવા માંગે છે સરકારે એનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે કે એક યોજના જાહેર કર્યા પછી પણ ગુજરાતની શાંતિ ડોળાતી હોય તો સરકારે હવે કડક થવા માંગે છે કેમ એ સરકારે પોતાની ઈચ્છા શક્તિ બતાવવી પડશે. 6મી તારીખે અમારે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન કરી અને સમગ્ર ગુજરાતના અમારા પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો અને તાલુકાના હોદ્દેદારોની અમે જાહેરાત કરીશું. અમારું માળખું બહુ જમ્બો હશે. આની અંદર અમારા ઓબીસીની 146 જ્ઞાતિઓ, અમારી એસસીની જાતિઓ, અમારી એસટીની જાતિઓ, આ તમામ 200 થી વધારે જાતિઓના પ્રતિનિધિઓ સાથેનું અમારું ઓબીસી એસસી એસટી એટલે ઓએસએસ એકતા મંચની જાહેરાત કરવામાં આવશે. ગાંધીજીના જન્મદિન પ્રસંગે વ્યાખ્યાન. 2 ઓક્ટોબરે મોહનદાસ કરમચંદ ગાંધીના 147મા જન્મદિવસે ભારતમાં દરેક નાગરિકો ખૂબ જ પ્રેમથી બાપુને યાદ કરે છે. 2 ઓક્ટોબર 2015 શુક્રવાર સાંજે 5 કલાકે ગુજરાત સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે મોહનદાસ કરમચંદ ગાંધીના 147મા જન્મદિવસ પ્રસંગે વ્યાખ્યાન કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન કાર્યક્રમો વિશે ગાંધીની લાકડી વક્તા તરીકે ગુણવંત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુણવંત શાહે ગાંધીની લાકડી વિષય ઉપર ખૂબ જ સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે આત્મકથાકાર, નિબંધકાર, પત્ર લેખકો, અનુવાદકો અને સામયિક સંપાદકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ કામદાર સંગઠનના 70મા સ્થાપના દિવસની ઉજવણી કરી. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ આઈટી ના પ્રદેશ પ્રમુખ રામ સાગરસિંહ પરિયારે જણાવે છે કે 1945માં 17 મિલિયન કામદારોના પ્રતિનિધિત્વ કરતા 50 દેશોના 56 ટ્રેડ યુનિયનો ભાગ લીધો મળી વિશ્વ કામદાર સંઘની સ્થાપના કરી હતી. તેના હવે 70 વર્ષ પૂરા થાય છે. આવતીકાલે સાંજે 4 વાગે અમદાવાદ એલિઝાબેથ ટાઉન હોલ ખાતે આવેલા મહા ગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનની ઓફિસમાં આઈટુક, સીટુ, એચએમટી ટુક, મહા ગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન તેમજ સ્વતંત્ર યુનિયનોના ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે કામદાર સંગઠનના 70મા સ્થાપના દિવસની ઉજવણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને દેશભરમાં કામદારોના પ્રશ્નોની તેમજ ટ્રેડ યુનિયનની સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચારણા યોજાઈ.
દેશને આઝાદી અપાવનાર સત્ય અને અહિંસાના પરમ ઉપાસક એવા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ગાંધીજીની જન્મદિવસની નિમિત્તે છેલ્લા 11 વર્ષથી ગાંધી વિચાર યાત્રા કાઢવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે જુબિલી બાગ ખાતેથી ગાંધીની પ્રતિમાને હારતોરા કરી વિચાર યાત્રાનું પ્રસ્થાન મહાનુભાવ હસ્તે કરવામાં આવ્યું હતું. દર વર્ષે ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા અલગ અલગ સંદેશો આપતી યાત્રા કાઢવામાં આવે છે, જેમાં આ વર્ષે અહિંસક ક્રાંતિ શાંતિનો સહઅસ્તિત્વ એટલે મહાત્મા ગાંધી સંદેશો આપતા સૂત્ર સાથે ગાંધી વિચાર યાત્રા કાઢવામાં આવી હતી. ગાંધી વિચાર યાત્રામાં વિવિધ શાળાના ભૂલકાઓ ગાંધીજીની ટોપી પહેરી સજ્જ થઈને જોડાયા હતા. ગાંધી જયંતિ નિમિત્તે નીકળેલી ગાંધી વિચાર યાત્રા જુબિલી ચોકથી પ્રસ્થાન થઈને શહેરના વિવિધ રાજ્યો માર્ગ ઉપર ફરી હતી. ગાંધી વિચાર યાત્રા હરિહર ચોક, સદર બજાર, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઈ રાષ્ટ્રીય શાળા ખાતે પૂર્ણ થઈ હતી અને રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. ગાંધી વિચાર યાત્રામાં ગાંધી બાપુનો ચરખો તેમજ છબી, તેમની પ્રતિમા સહિતના ફ્લોટર્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વાઇન ફ્લૂના 2 મોત. રાજકોટ સહિત ગુજરાતમાં ઠેર ઠેર સ્વાઇન ફ્લૂ રોગે બરડો લીધો છે. ત્યારે હજુ તો શિયાળાની શરૂઆત પણ થઈ નથી, ત્યાં અત્યાર સુધીમાં 6 થી વધુ લોકોના મોત મુખમાં ધકેલાઈ ગયા ચૂક્યા છે. આજે પણ રાજકોટની સરકારી હોસ્પિટલમાં 2 વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂના લીધે મોત થયા હતા. તંત્રમાં પણ ભારે દોડધામ મચી જવા પામી છે. મૃતકોની પૈકી એક મહાનગરપાલિકાનો છેલ્લા કેટલાક દિવસથી સ્વાઇન ફ્લૂમાં સારવાર લઈ રહ્યો હતો. તેનો રિપોર્ટ આવે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું, જ્યારે એક 70 વર્ષીય વૃદ્ધનું પણ મોત થયું હતું. આજે કુલ 2 મોત થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરના જામનગર રોડ પર આવેલી વાલ્મીકી વાડીમાં રહેતા અને મહાનગરપાલિકા કન્ઝર્વેન્સી વિભાગમાં નોકરી કરતા 35 વર્ષીય વિનોદ બારૈયાને શરદી, ઉધરસ અને તાવ આવતો હોવાથી બુધવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ હોવાના શંકાના આધારે તંત્ર દ્વારા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આજે સાંજે આવવાનો હતો, પરંતુ તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બપોરે સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઈ રહેલા જેતપુરના પીઠડિયા ગામના રવજીભાઈ ધકુડ નામના વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સ્વાઇન ફ્લૂમાં વોર્ડમાં કુલ 2 દર્દીઓના મોત નીપજ્યા હતા. એક સાથે 2 દર્દીઓને દમ તોડતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.